હેલો મિત્રો, જય રામાપીર. હું છું ધોની ચૌધરી અને આજના મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે કંઈક સારું કામ કરવા જઈએ છીએ. આમ તો કહે છે કે આપણે બતાવવું નહીં, પણ બતાવવું એના માટે છે કે ચલો કોઈ બી આપણાને જોઈને બીજાને એમ થાય કે આપણે આ કામ કરવું છે એમ. એટલે આજે આપણે ઘાસ ગૌશાળામાં દેવાનું છે. એટલે અત્યારે કેટલું 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે ભાગીદાર છે એમને વઢાવવાનું કીધું છે, એટલે એ લોકો વાઢે છે અને ગૌશાળામાં દેવા જવાનું છે. હજી તો વાઢવાનો અવાજ શરૂ કર્યો તો 7 તો કદાચ વાગીદા છે, થોડું વાઢ્યું છે. એટલે કેમ કે એ જ આપણી હારે આવશે, બીજું તો કંઈ હારે આવવાનું નથી. બધું અહીં જ પડ્યો રહેવાનું છે, કંઈ હારે નહીં આવે. જે મારું મારું કરો છો ને મારું તો બધું અહીં જ રહેવાનું છે. જે આપણા હાથથી થોડા મોટો ફોન થશે ને એ જ હારે આવશે. એટલે મેં થોડી બહાર ખબર પાડી હતી કે કદાચ ક્યાંક મળી જાય તો મારે દેવું છે ઘાસ. પણ પછી ભાઈએ કીધું કે અહીં સારું છે, ગાયા માટે તો ક્યાં ના હોય, તો કે અહીંથી જ દઈ દે તો તારે એમ કે ગાયો માટે અમને કે અમે ના દઈ શકીએ કે નકર દઈ જ દે કે છે. પણ તો અત્યારે તો નીલું ઘાસ કોઈ આપે જ નહીં. પહેલી વાત તો એમ જ કહી દઈએ કે ના નીલું ઘાસ તો અમે નહીં આપીએ. પણ મને ઈચ્છા હતી નીલું ઘાસ દેવાની, એટલે કઈ નહીં ભાઈ કે છે અમારે તો આપી દે. જો આ બે ભાઈ ઘાસ વાઢે છે, એમને પણ ગાયો માટે વાઢે છે એટલે પુણ્ય મળશે. કેમ કે ભલે દેવા તો આપણે જવાનું છે, પણ મેન તો મહેનત નું કામ તો આ છે. કેમ કે હું અઠવાડિયાથી વિચારતી હતી કે મારે ગૌશાળામાં જવું છે, ઘાસ ગાયોને ચારવું છે, પણ કાંઈ મેળ જ નતો આવતો. કેમ કે વાઢવા વાળો કોઈ તૈયાર નતો. કેમ કે મુશ્કેલ કામ તો આ જ છે. કહેવત મેં નથી કે આપણી પાસે રૂપિયા વયા માટે જે આપણાથી નથી થતું ને એ તો ન જ થાય. અને આજ તો સારું છે કે થોડો વાદળો છે, નકર તો તડકો ને એટલો હતો ને કે હદ ઉપર આવીને વાઢી ન શકી એટલો તડકો હતો. અને કે જે જેનું કામ મને હમણાં વાઢવા વગાડ્યો તો હું 2 ડોકા વાળતી હોત ને આમથી મોટા મારતી, નકર 2 ભાઈ જોઈ લો કેવું વાઢે છે. કેમ કે એમનું કામ છે એટલે એમને ફાવે છે એ વસ્તુ, અને એમને પણ ફોન મળશે લાવીને વાઢે છે એટલે. અને આપણાને તો કેવું છે કે આપણને આપ્યું છે તો ભગવાને. નકર ખાલી મારી હું વાત કરું તો હું અભણ છું, કાંઈ એટલી ભણેલી નથી. 7 ભણેલી છું, બરાબર છે. 7 ભણેલા એટલે આજના સમયમાં વિચારીએ તો કઈ નથી. કેમ કે 7 ભણેલાને કોઈ નાના મોટી નોકરી નહીં, શું કોઈ નોકરી ઉપર 7 ભણેલાને રાખતી વખતે વિચારે છે. અને નોકરી ઉપર તો આપણે ક્યારે રહ્યા નથી, આ તો એક વાત છે. પણ અત્યારે મને ગઈ સાલ આ સમય શું મને એવો વિચાર ક્યારે હતો કે હું સોશિયલ મીડિયામાં કામ કર્યો કે મને રૂપિયો મળશે. અને જો મને રામાપીરે આપ્યું છે તો એમે તો ગાયોનો ભાગ જ છે ને. એટલે જે મેં નતું વિચાર્યું એ મારા રામાપીરે મને કરીને બતાવ્યું છે ને, તો હું પણ એ વસ્તુ કરી શકું કે મેં નતું વિચાર્યું મારે પણ કરવું છે હવે. કેમ કે મને અંદરથી દિલથી કેદુણું થાય છે કે મને જો રામાપીરે આપ્યું છે ને તો એમાંથી થોડો ભાગ મારે ગાયા માટે આપવો છે. પણ અત્યારે કેવું છે કે ઘાસ મને મળતું નથી ક્યાંય. મેં ખબર ઘણી જગ્યાએ પાડી, અને તમે પણ ક્યાં ઘાસ આપવાનું હોય જો લીલું તો મને કહેજો. કેમ કે ભાઈને તો થોડું જ આપવાનું છે, વધારે છે નહીં. બીજે ક્યાં હોત મને કહેજો, કેમ કે મારે ગાયોને આપવું છે. જે મને ભગવાને આપ્યું છે ને એનો ભાગ મારે ગાયોને પણ આપવો છે. અને આ એક પુણ્યની વાત છે ને, એટલે તમને નથી કરતી. તમે કરી શકો, હું કરું છું તો તમારી અંદર એવો વિચાર આવે કે ચલો આ વસ્તુ અમારે કરવી છે, એના માટે વિડીયો બનાવું છું. કઈ દેખાડા કરવા માટે આ વસ્તુ નથી કે ચલો હું આપું છું, હું આમ તેમ કરું છું, એ બધું હું નથી બતાવતી. એટલે એના માટે સમજજો વાતને એમ. જે આપણે વિચાર્યું ન હોય ને એ ખરેખર રામાપીર કરે છે. અને હું છે ને મારા દિલની વાત કરું છું. એક વસ્તુ તમને કહી દઉં કે હું વિડીયો જે બનાવું ને મારા વિડીયો મને ખોટું બોલવાની ટેવ નથી ક્યારે. આજ સુધી ક્યારે વિડીયો મેં એક શબ્દ વિચારું, ચલો અમુક કોક શબ્દ એવો કહેવાય જતો હશે કે ચલો આમ તમને રસોઈનું કહી દઈએ કે ચલો એક દિવસ મેં કીધું હતું કે આજ મારે ખીચડી બનાવી છે, પણ તે દિવસ ચાલુ વિડીયો મેં ભાભીએ ઈશારા કર્યા, પછી મને કીધું કે દનીબેન ખીચડી તો નથી બનાવી આજે. એટલે એ વસ્તુ સામાન્ય છે, પણ આમ કોઈ વસ્તુ એવી ખોટી બતાવવામાં આવતી નથી. જે હોય ને એ બતાવવામાં આવે છે. અને તમને બધાને કહું છું કે જે ભગવાન આપણને આપે છે ને એનામાંથી થોડુંક તો આપણે કાંઈ ના આપી શકો ને તો 1% આપો ખાલી. જો વધારે ના આપી શકો ને તો ખાલી 1% આપો. કેમ કે તમે બધા 1% આપવા જશો ને ત્યારે થોડું તો કહેતા નથી કે ટીપે ટીપે સરોવર ભરાય છે. એટલે ફૂલના ઠકોણે પોખડી આપણી દેશી ભાષામાં છે કે એટલું ખાલી કરો. અને હું પણ આજે એટલું કરવા જઈ રહી છું. કેમ કે મેં ક્યારે નતું વિચારી હું કરું છું. અને વધારે તો આના ભાગીદાર છે ને તમે છો, આપો ને તમને પણ બધાને મળશે. કેમ કે તમારા બધાના સપોર્ટથી આ જગ્યાએ આજ હું છું અને મારા વિડીયો આટલા ચાલે છે. જો તમારો સપોર્ટ ન હોત ને તો કઈ ન હોત.
એટલે આજે બધું તમારા સપોર્ટ થી છે આ વસ્તુ. જો મિત્રો ઘાસ વાઢવામાં તો મોડું થઈ ગયું છે, પણ હવે નીકળ્યા હતા ખેતરેથી. હવે ગૌશાળાએ પહોંચીને પછી તમને બતાવીશું. પણ મોડું બહુ થઈ ગયું, કેમ કે ઘાસ વાઢવું બહુ મુશ્કેલ છે. આ તો સારું કહેવાય કે ભાઈ લઈ ભાગીદાર થઈ વઢાવવા માટે આવ્યા હતા, તે આપણે વઢાઈ. આપણું કામ નથી, ખરેખર કઠિન છે. પણ ચલો હવે આગળ બતાવીએ. જયારે મોડું થતું હોય ને ત્યારે જુરાવે પૂરું થાય. અત્યારે એટલી ઉતાવળ છે, મોડું થાય એનું કે અહીંયા દારૂ પડી જાય છે ગૌશાળા ઘાસો અહીંયા. અને તો મારધારાનું કામ ચાલુ છે, લાઈ મહેનત તો ઘણી કરી રહ્યા છે, પણ આપણે ઉતાવળ થતી ગઈ. એની મહેનત તો એ ઘણી કરે છે, જેમ કે થોડો સીધો હારો કરે છે ને, એટલે આ બાજુ તો ડળવાનું તો થાય જ. થોડું ડળી અઘરું એટલે બધા એડવામાં પ્રોબ્લેમ થાય ને. મારધારાનું ચાલુ કરે પછી મોમ દઈ લજો છો કે હવે પાછું રપા રે સિરિયામાં તો એવું હોય ને કે ભાઈને લઈને ઓમનેથી કામ કરતા હતા અહીંયા ફરીથી, અને રસ્તો આપણે સૂકો કોઈ દાળી એમને કરે છે, એટલે દાળી કરવામાં તો બધું જેવું હોય કે સીધો વચ્ચે લેવો પડે. એટલે ખેડૂત માનતી કે પાડોશી કામ આવે એટલે એકબીજાનો થોડા માટે એવું તો કરવું પડે, કેમ કે એને લાઈયાનું કામ ચાલુ છે એટલે આ બધું તો આવી જવાનું. જોઈલા મિત્રો, આ એક ફોન છે તે કે આપણી ભેગું આવવાનું થઈ. બીજું દે આપણે મારું કરીને પડી દો, અને તો કઈ હારે આવવાનું નથી, બધું અહીં જ પડ્યું રહેવાનું છે. ભલે આપણે ગમે એટલું ભેગું કરો, એક ને એક દિવસ બધું મૂકીને આવવાનું છે. અને અત્યારે આ ગાયા ધોઈ લો. હવે તો આવીને ઉભા રહ્યા છો, 4 તો ચારવાની બાકી છે, અને ગાયા ધોઈ લો તમે. ખાલી આજ ભેગું આવશે, ભલે આપણાથી થોડું થાય ને તો થોડું કરો, પણ આ કરો. બીજું જે મારું તારું કરે છે ને, ઈ તો આગળ જવા નડવાનું છે. જોઈ લો મિત્રો, હું તમને બધી ગાયો બતાવી દઉં કે કેટલી ગાયો છે અહીં. તમારે પણ કોઈને થોડા મોટું ગાયોને ચલો કે આપણે પૂન કરવું છે ને, તો હું શેરાવની ગૌશાળામાં છું. અહીં તમે કેમ કે આપણા જીવનમાં મોટામાં મોટું પુણ્ય છે ને, તો એ ગાયનું છે. કેમ કે અહીં 100 ઉપર ગાયો છે. કેટલી ગાયો છે ભાઈ? કેટલી ગાયો છે? 180. અહીં 180 ગાયો છે. નાના વાસરડા જો છે, આમ જોઈ લો કેવો મસ્ત મજાનો ટપુકડો છે. આમ જો છે ને બાકી. અને આ જોઈ લો, આ નીલ ગાય છે. જો કેવું ઊભું છે, જો તો નકર આ તો કેટલું આપડાથી બિયાય. જો બિયાતુંય નથી હાવ.